વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને વિશાળ વિજ્ઞાન નગરી ગણાતી ગુજરાત સાયન્સ સિટી દિવસે ને દિવસે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરતા ગુજરાત સાયન્સ સિટી અવિરતપણે વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. 264 એકર વિસ્તારમાં ફેલાયેલી ગુજરાત સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઓ, ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને મોડલ્સ જોઈને લોકો વિજ્ઞાનને નજીકથી જાણી શકે છે. અહીંની એક્વેટિક ગેલેરી ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે, જ્યાં 188 પ્રજાતિની 11,600થી વધુ માછલીઓ અને જળચર જીવો વસવાટ કરે છે, જેની મુલાકાત લઈને લોકોને દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો અનેરો આનંદ મળે છે. રોબોટિક્સ ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ્સ પ્રદર્શિત કરવામાં આવેલા છે, જેમાં મેડિકલ, સ્પેસ, ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર વગેરે જેવા ક્ષેત્રોમાં કામ કરતા રોબોટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત અહીંના રોબો કાફેમાં રોબોટ્સ દ્વારા મુલાકાતીઓને ભોજન પીરસવામાં આવે છે. રોબોટિક્સ ગેલેરીની મુલાકાત લઈને લોકો રોબોટ્સની દુનિયાથી પરિચિત થાય છે. ગુજરાત સાયન્સ સિટીમાં વિજ્ઞાનની સાથે સાથે પ્રકૃતિનો પણ સમન્વય જોવા મળે છે. અહીંનો નેચર પાર્ક લોકોને પ્રકૃતિને નજીકથી માણવાનો અવસર આપે છે. અહીં વિશેષ મિસ્ટ બાંબુ ટનલ, ઓક્સિજન પાર્ક, બટરફ્લાય પાર્ક, કલર ગાર્ડન, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ અને ખાસ બાળકો માટે તૈયાર કરાયેલો પ્લે એરિયા છે. ગુજરાત સાયન્સ સિટી લોકોની વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાને સંતોષે છે. વિદ્યાર્થીઓ અને લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે અહીં અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે પણ આવા જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર 28 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રમને રમન ઇફેક્ટની કરેલી શોધને યાદ કરતા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે શોધ બદલ તેમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીની થીમ પર ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે 5 દિવસીય સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંડારે આ સાયન્સ કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સેક ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈ, ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જેબી વદર, ભુજ કોસ્ટના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ કાર્નિવલનો પ્રારંભ કરાવતા શ્રીમતી મોના ખંડારે દરેક વિદ્યાર્થીઓ અને લોકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભકામના પાઠવીને સાયન્સ કાર્નિવલના પ્રદર્શનો અને ઉદ્દેશ્ય વિશે જણાવ્યું હતું. આજે સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલનું 5 દિવસના સાયન્સ કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ ખાસ કરીને જે સાયન્સ ડે વિજ્ઞાન દિવસ, જેમાં સર સીવી રામન એમને જે રામન ઇફેક્ટ માટે નોબેલ પુરસ્કાર 1930માં મળેલ, તો એની યાદગીરી માટે આ દર વર્ષે સાયન્સ ડેમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. અને આ વખતે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ સ્ટુડન્ટ્સ માટે રાખેલી છે અને બધા સ્ટુડન્ટ માટે, બધા લેવલના સ્ટુડન્ટ્સ માટે રાખેલી છે. અને એના માટે આ બાળકોને શરૂઆતથી જ એક સાયન્ટિફિક ટેમ્પર ડેવલપ થાય, પોતે કરીને એક પ્રેક્ટિકલ મેનરમાં બધું શીખે, એના માટે પણ અમે ઘણી બધી વ્યવસ્થા કરી છે. અને અમારા એમ્ફી થિયેટરમાં IIT ગાંધીનગર સાથે કોલેબોરેટ કરીને ત્યાં આખી અમે પ્રેક્ટિકલ લેબ ઊભી કરી છે
અહીંયા જે એક્ઝિબિશન પણ રાખેલું છે એમાં પણ મેથેમેટિક્સ માટેની લગભગ 900 જેટલા પ્રેક્ટિકલ્સ ત્યાં મૂકવામાં આવેલા છે અને એની સાથે સાથે પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝિબિશન મૂકવામાં આવેલું છે. મેં આ વખતે સૌ પ્રથમ વખત સેપ્ટ યુનિવર્સિટીને પણ લાવેલા છે કે બાળકોને બિલ્ડિંગ ટેકનોલોજી અને આ પ્રકારની બીજી બધી ટેકનોલોજી વિશે પણ વધારે જાણકારી મળે. અને આજે સાયન્સ ડેના દિવસે અમે સ્ટેમ ક્વિઝ, રોબોફેસ્ટ 4.0 અને ઇકો લેબ, એન્વાયરમેન્ટલ લેબ એનું પણ લોન્ચ કરેલું છે કે જે બાળકોને સાયન્સ સિટીમાં જે સાયન્સનો અભિગમ, ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ જે અહીંયા કેળવાય છે અને અમે દર વખતે એક ગેલેરી નવી દર વર્ષે એડ કરીએ છીએ. તો આ બધાનો એક અનુભવ એ લોકોને ખૂબ વિશિષ્ટ ભારત દેશમાં બહુ એક આ યુનિક આખું જે સાયન્સ સિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ બાળકોને સાયન્સ અને ટેકનોલોજીનું એક બહુ જ સારું એક્સપોઝર આપે છે. અને આ જ બાબતને અમે રિજનલ લેવલે ને જિલ્લા કક્ષા સુધીમાં લઈ જઈ રહ્યા છે અને ત્યાં દરેક સેન્ટરમાં, સાયન્સ સિટીમાં પણ અને દરેક જિલ્લાના સાયન્સ સેન્ટરમાં, રિજનલ સાયન્સ સેન્ટરમાં પણ અમે આઈપી લેબ, સ્ટેમ લેબ આની વ્યવસ્થા કરવાના છીએ જેથી બાળકોને જિલ્લા કક્ષાએ જે પ્રાઇમરી સ્કૂલના બાળકોને, રિજનલ કક્ષાએ હાઈસ્કૂલના અને સાયન્સ સિટીમાં વધારે સિનિયર સ્ટુડન્ટ્સ એ લોકો સતત લર્નિંગ બાય ડુઈંગ, એક ઇનોવેટિવ આખું માઇન્ડસેટ બને. આ બધાનું આનાથી આખું ગુજરાતમાં એક બધા સ્ટુડન્ટ માટે સાયન્ટિફિક ટેમ્પર ડેવલપ થાય અને સાયન્ટિફિક અપ્રોચ એમનો બહુ પહેલેથી શરૂઆતથી જ એમાં એમની કેળવણી થાય એના માટેના અમે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ. ઉદ્ઘાટન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા સેક ઇસરોના ડાયરેક્ટર શ્રી નિલેશ દેસાઈએ સાયન્સ કાર્નિવલ દરમિયાન ઇસરોના પ્રદર્શન વિશે વાત કરીને ઇસરોના આગામી મિશન વિશે જણાવ્યું હતું. ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઉચકોસ્ટ અને ઇસરોના સહયોગથી આ સાયન્સ કાર્નિવલ રેગ્યુલરલી ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. અલગ અલગ પ્રવૃત્તિઓ જે સાયન્સ અને ટેકનોલોજીના પ્રચાર માટે સાયન્સ સિટી દ્વારા કરવામાં આવે છે એના એક ભાગરૂપે આ સાયન્સ કાર્નિવલ એરેન્જ કરવામાં આવ્યો છે. 5 દિવસનો જે પ્રોગ્રામ છે એમાં જેમ મેડમે જણાવ્યું એ પ્રમાણે અલગ અલગ 5 દિવસના અલગ અલગ કાર્યક્રમો, પ્રોગ્રામ બધા ફિક્સ કરવામાં આવે છે. અને એમાં હું જો વાત કરું તો ઇસરોનું અમે એક એક્ઝિબિશન અહીંયા રાખેલું છે. તો એમાં વેરિયસ એક્ઝિબિટ્સ પ્રદર્શિત કરવામાં આવશે જેનાથી સ્પેસ સાયન્સ અંગે બાળકોમાં જાણકારી વધે. અને ખાસ કરીને આપણે જે જોઈ રહ્યા હતા કે ગણિત અને વિજ્ઞાનથી બાળકો દૂર જઈ રહ્યા હતા અને એમને એનો ભય લાગતો હતો, એ ભય દૂર થાય અને એમના રસ જાગૃત થાય, એમાં એ વિશે જાણકારી મેળવવાની એમને ઉત્કંઠા થાય, એ માટે અમારો પ્રયત્ન રહેશે. અને ખાસ કરીને સ્પેસ સાયન્સના વેરિયસ એક્ઝિબિટ દ્વારા અમે એ પ્રયત્ન કરીશું કે ચંદ્રયાન 3 પછી જે આખો દેશમાં જે ઉત્સાહ જનરેટ થયો છે એ બરકરાર રહે અને બાળકો એમાં જોડાય અને નવા સ્પેસ સાયન્ટિસ્ટો પેદા થાય. ઇસરોના ભાગ તરીકે અમારી એ ઈચ્છા છે કે આપણા નવા યુવા વૈજ્ઞાનિકો આ કાર્યક્રમમાં જોડાય સ્પેસ સાયન્સના. કેમ કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન આપ્યું છે ચંદ્રયાન 3ની સફળતા પછી કે ભારતે હવે ચંદ્ર પર જઈને ત્યાંથી માટીના અને રોક્સના સેમ્પલ લાવવાના છે. તો એક મિશન ચંદ્રયાન 4 ઓલરેડી ડિફાઇન થઈ રહ્યું છે અને અમે ગવર્મેન્ટની એપ્રુવલની રાહ જોઈ રહ્યા છીએ. એવી રીતે જાપાન જોડે એક જોઈન્ટ મિશન કરવામાં આવશે જ્યાં આગળ એક બહુ હેવી રોવર મોકલવામાં આવશે ચંદ્ર ઉપર. એ જે પરીક્ષણો અત્યારે આપણે કર્યા હતા તો ખાલી 14 દિવસ સુધી કર્યા હતા, એને બદલે 100 દિવસ સુધી પ્રયોગો થઈ શકે ચંદ્રની સપાટી પર. તો એ અંગેના પ્રયત્નો આપણે જાપાન સાથે મળીને કરીશું. તો એ અંગે બી પ્રોગ્રામ આખો ઘડી દેવામાં આવ્યો છે અને સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. એવી રીતે ભારતનું પોતાનું અવકાશ સ્ટેશન જેવું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, તો અવકાશ સ્ટેશન અંગેની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને 2028 સુધીમાં એનું પહેલું મોડ્યુલ બી લોન્ચ કરવાની ઇસરોની નેમ છે. એવી રીતે 2035 સુધીમાં આખું અવકાશ સ્ટેશન તૈયાર થઈ જશે અને એ પછી જે
પ્રધાનમંત્રીશ્રીની ખાસ ઈચ્છા છે કે 2040માં ભારતનો માનવી ચંદ્ર ઉપર પગ મૂકે, તો એ અંગેના પ્રયત્નો પણ કરી દેવામાં આવ્યા છે. અને એના એક ભાગરૂપે પહેલું તો ગગનયાન પ્રોગ્રામ જે ઈસરોએ શરૂ કર્યો છે 2019થી, તો એ અંગેની કાર્યવાહી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ગઈકાલે જ આપે જોયું એમ પ્રધાનમંત્રીશ્રીએ 4 જે આપણા ગગનનોટ અવકાશ યાત્રીઓ છે, ગગનયાત્રી, જેને આ હવે ભવિષ્યમાં આપણે ગગનનોટ તરીકે ઓળખીશું. વિશ્વમાં એને એસ્ટ્રોનોટ કહેવામાં આવે છે, આપણે એને ગગનનોટ કહીશું આપણા ભારત માટે. તો એ 4 ગગનનોટ જાહેર કરી દેવામાં આવ્યા છે, જે લોકો રશિયામાં ટ્રેનિંગ લઈને આવી ગયા છે અને હવે એમની ફર્ધર ટ્રેનિંગ ઈસરો દ્વારા અને બીજી એકેડેમિક સંસ્થાઓ દ્વારા બેંગ્લોર ખાતે એમને અપાઈ રહી છે. તો આ બધું જાણી શીખીને બાળકોમાં પણ સાયન્સ અને ખાસ કરીને સ્પેસ સાયન્સ, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ વિશે રસ જાગૃત થાય, એ અંગેના અમારા પ્રયત્નો છે અને રહેશે. તો આ સાયન્સ કાર્નિવલ એમાં મદદરૂપ રહેશે એવી મારી પૂરી આશા છે અને બાળકો એનો વધારેમાં વધારે લાભ લે એ જ અમારી મહેજ છે. ધન્યવાદ. ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી. વદરે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, વ્યાખ્યાનો અને પ્રદર્શનો દ્વારા સાયન્સ કાર્નિવલનો ઉદ્દેશ્ય કઈ રીતે સિદ્ધ કરી શકાશે તે અંગે પ્રકાશ પાડ્યો હતો. આ સાયન્સ કાર્નિવલમાં ખાસ કરીને બાળકો માટે વિજ્ઞાનની જુદી જુદી બાબતોથી અવગત કરવાના છે અને એક્સપિરિયન્સ કરાવવાનો છે. આ સાયન્સ કાર્નિવલમાં જુદી જુદી એક્ટિવો થનાર છે, જેમાં આપણે હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરવાના છે. મેથ્સની એક આખી એક્ટિવિટીઝ પણ રહેશે. અલગ અલગ પ્રવૃત્તિઓ કરી સાયન્સના લેક્ચર્સ આપણે ગોઠવીશું, વર્કશોપ ગોઠવીશું. વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતોના અનુસંધાનમાં એક એક્ઝિબિશન છે, જેમાં આપણી પાસે 70 જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જે સ્વદેશી ટેકનિકથી વિકસિત ભારતની જે આપણી સંકલ્પના છે એ કેવી રીતે સિદ્ધ થઈ શકે એને બાળકોને અવગત કરશે. અને બાળકોમાં એક ક્યુરિયોસિટી, એક જિજ્ઞાસા ઊભી થાય અને આગળ જતાં એમના જીવનમાં એના માટે સંશોધનાત્મક વિચારો રજૂ થાય અને વિકસિત ભારતમાં એ આગળ આપણને લાભકારક થાય, ઉપયોગી થાય અને સાયન્સમાં એમનો અભિગમ છે, એનો જે સ્વભાવ છે એ સાયન્સ બેઝ બને અને વૈજ્ઞાનિક શોધખોળમાં R&D જે ખાસ કરીને એમાં આવનારા સમયમાં આ બાળકો પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે, એના માટે વિચારોનું બીજ રોપવાનું આ કામ સાયન્સ કાર્નિવલ કરશે. આ સાયન્સ કાર્નિવલમાં 60 થી 70 જેટલા એક્ઝિબિટર્સ છે, એ વિજ્ઞાનની અલગ અલગ ઓળખોની અવગત કરાવશે બાળકોને. અને લાસ્ટ યર જે 50,000 જેટલા બાળકોએ આ એક્ટિવિટીઝમાં ભાગ લીધો હતો, આ વર્ષે પણ આપને અપેક્ષા છે કે સાયન્સને લગતા આ કાર્યક્રમમાં બાળકો ખૂબ ઉમંગથી ભાગ લેશે. અને નહીં માત્ર બાળકો પણ યુવાનો અને સિનિયર સિટીઝન પણ આમાં આવે અને પોતાનો એક પ્રોત્સાહન રૂપે બાળકોને પ્રોત્સાહિત કરે અને આપણો વિજ્ઞાનના અભિગમ અને વિજ્ઞાન થકી આપણી આર્થિક પ્રગતિ અને દેશને જે આગળ લઈ જવું છે એ વિજ્ઞાનના સહારે આપણે આગળ લઈ જઈ શકીએ, એ આ કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સાયન્સ કાર્નિવલ 2024 અંતર્ગત સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ વિષયક મોડેલ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેના માટે વિજ્ઞાન ભવનમાં 50થી વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં ઈસરો, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન, GBRC, વિટ બ્લોક્સ, સિલ્વર ઓક યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી વગેરે જેવી સંસ્થાઓએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ આ પ્રદર્શનો નિહાળ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ દ્વારા ઊભા કરાયેલા સ્ટોલ્સમાં વોલેન્ટિયર્સ દ્વારા પ્લાઝમાનું મહત્વ અને તે કઈ રીતે કામ કરે છે તેના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. Hello, myself Dhwani and I am here representing the Indian Institute of Plasma, and I am here as a student volunteer for St. Xavier's College, Ahmedabad. So as you have seen in ion thruster that the gas is ionized, here we are applying the gas from this chamber. Now this gas is going to pass through this tube. Now the ions are getting formed in this tube by this helicon antenna. This helicon antenna is providing high radio frequency which ionize this gas and forms ions. Now these ions are going to be accelerated and stirred by these magnetic coils.
These magnetic coils stir and concentrate these ions through this nozzle, and thus the thrust is produced here. Now, as you have seen in ion proportion, like here the thrust has been produced, as you have seen in the ion proportion that the tissue has been flown through the principle we have used. So here the thruster, the flows of ions has produced the thrust, and it will used in satellites, which basically when the flows of ion is in one direction, the satellite will move in this opposite direction. So it is used as an engine in satellites to move satellites from one orbit to another orbit, or if the satellites has been tilted from its orbit, we can put back it in its original position by this engine. આઈપીઆરનો સ્ટોલ છે. હું સ્ટુડન્ટ વોલન્ટિયર છું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી. અહીંયા પ્લાઝમા પાયરોલિસિસ દર્શાવવામાં આવ્યું છે. આ છે મેઇન પ્લાઝમા ચેમ્બર. પ્લાઝમા બને છે આની અંદર. જ્યારે કોઈ વેસ્ટને અહીંયાથી અંદર નાખવામાં આવે છે ત્યારે પ્લાઝમા થ્રુ એ ફંડામેન્ટલ મટીરિયલ્સમાં બ્રેકડાઉન થઈ જાય છે, એ ગેસમાં કન્વર્ટ થઈ સેકન્ડરી ઇગ્નિશન ચેમ્બરમાં આવે છે. સેકન્ડરી ઇગ્નિશન ચેમ્બરમાંથી એનું સિન્થેટિક ગેસ જે કહેવાય છે, હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ અહીંયાથી બહાર નીકળી જાય છે. આગળ અહીંયાથી એ ઇન્ક્રિનેશન ચેમ્બરમાં જાય છે. આ ચેમ્બરમાં ઉપર એક ફુવારો હોય છે જેને કારણે કાર્બન સૂથ નીચે બેસી જાય છે. એ વોટર બાથમાંથી કાર્બન સૂથ બહાર કાઢી લેવામાં આવે છે. પછી આગળ જાય છે અહીંયાથી થઈ અને હીટ એક્સચેન્જરમાં નાઇટ્રોજન પ્યોર ગેસ હોય છે. એ ગેસમાંથી હીટ કાઢી અને એનાથી પાણીની વરાળ બનાવી અને એનાથી જનરેટર ફેરવીને ઇલેક્ટ્રિસિટી બનાવવામાં આવે છે. પછી જે બચે છે એને અહીંયાથી ચીમની થ્રુ બહાર કાઢી નાખવામાં આવે છે. અને CPCBના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે આ બધા આમાંથી થતા એમિટ જે ગેસીસ છે એ બધા એના સ્ટાન્ડર્ડ્સની અંદર છે. વિવિધ પ્રદર્શનોમાં રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા મેચના વિવિધ મોડેલ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેની મુલાકાત લઈને વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતો વિશે જાણકારી મેળવી હતી. નમસ્કાર. ડૉક્ટર ચંદ્રમૌલી જોશી, ચેરમેન રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન ઇન્ડિયા. ઘણા વર્ષોથી સાયન્સ સિટી સાથે અમે જોડાયેલા છીએ. છેલ્લા 10 વર્ષથી રેગ્યુલર સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે સીવી રામનની જે શોધ છે એ શોધનું મહત્ત્વ આપી ભારત સરકારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ સમાજને એક સાયન્ટિફિક એપ્રોચ, સાયન્ટિફિક ટેમ્પો અને સાયન્ટિફિક ટુર્નામેન્ટ મળે એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ઇવેન્ટ સ્પર્ધાઓ યોજીને 5 દિવસનું સાયન્સ કાર્નિવલનું કરવામાં આવે છે. અમારી રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન ભારતના 25 રાજ્યોમાં વેલ એસ્ટાબ્લિશ છે. એના અંડરમાં નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ સાયન્ટિસ્ટ, APJ અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ, ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ, નેશનલ ચિલ્ડ્રન મેથ્સ એકેડમી, આવી અનેક સંસ્થાઓ ભારતમાં એક NGO દ્વારા ચલાવવામાં આવે છે. માત્ર ને માત્ર ઉદ્દેશ એ છે કે જે કામ કરો એ બાળકો માટે કરો, બાળક માટે કરો, દેશ માટે કરો, સાયન્સ માટે કરો, વિજ્ઞાન માટે કરો. અમારા એક પ્રોજેક્ટ છે હર ઘર બાલ કલામ. કલામ સાહેબનું વિચાર હતો કે બાળકમાં સાયન્ટિફિક એપ્રોચ આવે, ટેમ્પો આવે, તો ઘરેથી જ એક સાયન્ટિફિક ટેમ્પા સાથે બાળક આગળ આવે. સ્કૂલમાં જતાં પહેલાં, સમાજમાં જવાનો છે, ગમે ત્યાં જાય તો એની પાસે સાયન્ટિફિક ટેમ્પો હોય, સાયન્ટિફિક વલણ હોય, દૃષ્ટિકોણ હોય, તો એ સમાજને, ભારતને સારા એવા ભવિષ્યમાં સાયન્ટિસ્ટ મળે. એના માટેના અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અહીંયા અમે 900 જેટલા મેથેમેટિક્સના અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઓ મળી છે. અહીંયા અલગ અલગ પ્રકારના સાયન્સના પ્રોજેક્ટો છે જે સ્કૂલમાં કરી શકાય, સ્કૂલની બહાર કરી શકાય અને ઘરે પણ કરી શકાય એવા પ્રોજેક્ટો છે. સિમ્પલ પ્રોજેક્ટો છે, થોડા હાર્ડ પણ છે, પઝલો છે, ગેમ્સ છે, જેના દ્વારા બાળકની તર્કશક્તિ, ક્રિયોસિટી, જિજ્ઞાસા સંતોષાય અને બાળક એક નવા માહોલમાં આવે, 4 દિવાલનું શિક્ષણની બહાર આવી અને આ પણ એક નવા શિક્ષણની સાથે એ જોડાય. સમાજને, ભારતને સારા વૈજ્ઞાનિકો માટે આ ખૂબ જરૂર છે. ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનમાં સહભાગી થયા હતા. તેમણે એર ક્વોલિટી મોનિટરિંગ ડિવાઇસ બનાવીને પ્રદર્શિત કર્યું હતું. મારું નામ
શાક્ય સંજના છે. હું ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદથી આવી છું અને અહીંયા સાયન્સ કાર્નિવલ છે સાયન્સ સિટીમાં, તો અહીંયા અમે એક્ઝિબિટર તરીકે પાર્ટિસિપેટ કર્યું છે. અને અમારું જે પ્રોજેક્ટ છે એ એર ક્વોલિટી મોનિટરિંગ ડિવાઇસ છે જે અમે બનાવ્યું છે, જે સેન્સર બેઝ ડિવાઇસ છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ સેન્સર્સ અમે યુઝ કર્યા છે, જે એટમોસ્ફિયરમાં જે એરમાં કેટલા ટાઈપ્સ ઓફ ગેસીસ હોય છે, જેમ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન, ઓક્સિજન, હાઇડ્રોજન, તો એ બધા ગેસીસ હોય છે એ કઈ એમાઉન્ટમાં પ્રેઝન્ટ છે એ બતાવે છે સેન્સર્સ ડિટેક્ટ કરીને, અને કેટલું એટમોસ્ફિયર પ્યોર છે કે નથી એ બધી બી ઇન્ફોર્મેશન આપે છે. બાવળા તાલુકાની પ્રાથમિક શાળા દ્વારા પણ વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતો સમજાવતી વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા સાયન્સ ટોયઝ તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી વેસ્ટમાંથી બનાવેલી બેસ્ટ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. મારું નામ ગજ્જર પ્રહલાદભાઈ નરસિંહભાઈ, બાવળા તાલુકાની નળ સરોવરની પાસે આવેલી રાજવાડા પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અહીંયા જે 28 તારીખથી 3 તારીખ સુધી સાયન્સ સિટીની અંદર સાયન્સ કાર્નિવલનું આયોજન થયું છે, એની અંદર અમને ક્રાફ્ટ એન્ડ સિલિકોન ફાઉન્ડેશન છે એના શિક્ષા મિત્ર તરીકે અમે ખૂબ સરસ કામ કરતા હતા, તો અમારી સ્કૂલને પણ ઇન્વાઇટ એમને કરેલી. ખાસ કરીને વિજ્ઞાનના શિક્ષક તરીકે ઘણા બધા પ્રશ્નો આપણા જીવનની અંદર આવતા હોય છે વર્ગખંડની અંદર. એ વખતે અમે બાળકોને કેવું થાય કે જ્યારે બાળકોને લેબની અંદરથી કોઈ પણ પ્રયોગ કરવા હોય, પ્રવૃત્તિ કરવી હોય, ત્યારે મોટાભાગે પ્રશ્ન એ નડતો હોય છે કે એને એ સાધનો મળતા નથી. તો અમે શાળાની અંદર બાળકોની મદદથી પ્રત્યેક એકમ, ધારો કે ધોરણ 6 છે તો ધોરણ 6 નો 11મો એકમ છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તો આ એકમની અંદર જેટલી પ્રવૃત્તિઓ આવે એ પ્રવૃત્તિના અમે અલગ અલગ આવા કાર્ડ બનાવેલા છે, અને એ કાર્ડની અંદર શું વસ્તુ જોશે એ પણ લખેલી છે, અને એ તમામ વસ્તુ છે એ મટીરિયલ્સ આ બોક્સની અંદરથી મળી જાય. એટલે અમારો આ એક કોન્સેપ્ટ છે કે સાયન્સ ઓન બોક્સ, એટલે બોક્સની માય સાયન્સ ઇન માય બોક્સ. તો બોક્સની અંદર પ્રત્યેક આવા 6, 7, 8ના લગભગ 40 જેટલા અમે બોક્સ બનાવેલા છે, અને બાળકોને અને શિક્ષકને બંનેને પણ આ પ્રવૃત્તિથી ખૂબ મદદ મળે છે, સમય પણ બચે છે, અને બાળકોને નવરાશના સમયની અંદર પણ પ્રયોગો કરવા હોય તો કાર્ડ જોઈ અને એની અંદરથી એ પ્રયોગો કરી શકે. અને સાથે સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે અભ્યાસક્રમ સિવાયની છે એ તમામ પ્રવૃત્તિઓ બાળકો એક વર્કશોપ શાળાની અંદર બનાવેલો છે. અને આમ શાળા અમારી 1 થી 5 ધોરણ છે, નાના બાળકો છે, પણ ખૂબ સરસ મજાના લગભગ 200 જેટલા અલગ અલગ સાયન્સ ટોય બનાવેલા છે. સાથે સાથે બાળકોને ડિજિટલ રીતે પણ થોડા અમે ટોય બનાવ્યા છે. દાખલા તરીકે અહીંયા બાળકોને 3D નો અનુભવ થાય એના માટે આવું એક વેસ્ટમાંથી, મોટાભાગની વસ્તુઓ વેસ્ટ છે, તો 3D બોક્સ પણ બનાવેલું છે. પછી સાથે સાથે એક ડિજિટલ માઇક્રોસ્કોપ જે 50 રૂપિયાની કિંમતની અંદર પણ બની જાય એવું માઇક્રોસ્કોપ પણ બનાવ્યું છે. સાથે સાથે શબ્દ વાંચન પેટી, ગૂગલ ડોકની અંદર અહીંયા અમે ટેબ્લેટ રાખી દઈએ છીએ, અને મોટાભાગે પહેલા બીજા ધોરણના બાળકોને વાંચન શીખવા માટે ટેબ્લેટની અંદર ગૂગલ ડોકની અંદર વોઇસ ટાઈપિંગ ચાલુ કરી અને અહીંયા એક મેગ્નિફાઈંગ ગ્લાસ રાખ્યો છે. તો બાળક જે બોલશે, ધારો કે વિમાન બોલશે તો એને વિમાન લખેલું દેખાશે, તો એને મજા પણ આવશે અને સાથે સાથે વાંચતા પણ શીખશે. પછી એક ડિજિટલ સ્લેટ પણ અમે બનાવેલી છે કે એની અંદર બાળકો, મોટાભાગે એવું બનતું હોય કે પહેલા બીજા ધોરણની અંદર બાળકોના જેવા વળાંક થાય, અક્ષર એવા જ આવતા હોય છે. તો અમે અહીંયા ટેબ્લેટની અંદર, આપણે નાના હતા ત્યારે ગૂંથતા હતા, તો અહીંયા એવી એક સ્લેટ બનાવી છે, એકદમ વેસ્ટમાંથી જ બનાવી છે, પણ ટેબ્લેટની અંદર કક્કાનું પાવર પોઈન્ટ રાખેલો હોય તો એ આની ઉપર ગૂંથશે તો એને યોગ્ય વળાંક આવે છે. તો આવા નાના ઘણા બધા સાધનો, આવો લાઈવ કેમેરો છે, આવા ઘણા બધા સાધનો અમે શાળાની અંદર બનાવેલા છે, જે અહીંયા અમે આ સાયન્સ કાર્નિવલની અંદર પ્રદર્શિત કરી રહ્યા છીએ. આભાર. ગુજરાત સાયન્સ સિટીના એમ્ફી થિયેટરમાં CCL IIT ગાંધીનગર દ્વારા વિશેષ પઝલ્સ, પુષ્પિન પોર્ટ્રેટ સહિતના વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ સહભાગી થયા હતા. કાર્નિવલના 5 દિવસમાં પુષ્પિન દ્વારા ડોક્ટર CV રમનનું સુંદર પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું હતું. નમસ્તે, મારું નામ નિહાળ પંડ્યા, હું CCL IIT ગાંધીનગરમાંથી છું, અને અહીંયા જે 5 દિવસ માટે 28થી 3 તારીખ સુધી સાયન્સ કાર્નિવલ હતો, એમાં અમે ઘણી બધી એક્ટિવિટી વિઝિટર્સ, સ્ટુડન્ટ્સ એ લોકો સાથે કરી. અમે સાયન્સ શો કરતા હતા,
પાછા તમે જુઓ છો એ રીતે 50,000થી વધારે પુષ્પિનનું એક આખું પોર્ટ્રેટ સીવી રમનજીનું અમે બનાવ્યું છે અને એમાં બધાએ ભેગા મળીને થોડી થોડી પુષ્પિન લગાવીને આ આખું પોર્ટ્રેટ કમ્પ્લીટ કર્યું છે. તો આમાં એક આલ્ગોરિધમના બેઝ ઉપર અમે આખી પોર્ટ્રેટ કમ્પ્લીટ કરી હતી અને એને આ ફાઇનલી કમ્પ્લીટ આજે થાય છે. હજી પણ લોકો લગાવે છે. થોડી પુષ્પિન બાકી છે જે કમ્પ્લીટ થઈ જશે. આ 5 દિવસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા, વિઝિટર્સ આવ્યા, જે લોકોને અમે જાત જાતની ટોય બેઝડ એક્ટિવિટી સમજાવી. ઘણા બધા પઝલ્સ હતા, ઘણા બધા પોસ્ટર પઝલ્સ હતા, મેઝ હતા, એ સોલ્વ કર્યા. લોકોને બહુ મજા આવી, ઘણા એન્ગેજ હતા, ઇન્ટરેક્ટિવ વસ્તુઓ હતી અને આ સેમ વસ્તુ અમે CCL IIT ગાંધીનગરમાં ડેવલપ કરીએ છીએ, બનાવીએ છીએ અને અમે બને ત્યાં સુધી આપણું જે એજ્યુકેશન છે એને સાદી ખીચડીને બદલે ખીચડીમાં તડકો લગાવીને ઇન્ટરેસ્ટિંગ બનાવાય એવો પ્રયાસ કરતા હોઈએ છીએ અને એ જ પ્રયાસથી સાયન્સ સિટીમાં પણ આ જ અમારું કોલેબોરેશન હતું અને અમે મોસ્ટ પ્રોબેબલી સાયન્સ સિટીમાં રેગ્યુલર એક્ટિવિટી કરતા રહીશું. થેન્ક યુ. 5 દિવસના સાયન્સ કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓ માટે જુદા જુદા વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાતો અને શિક્ષકોએ વિજ્ઞાનના પ્રયોગો કરીને વિદ્યાર્થીઓને બતાવ્યા હતા. મારું નામ અકબર કુરેશી છે અને હું લગભગ 35 વર્ષથી ફિઝિક્સ ભણાવું છું હાયર સેકન્ડરીમાં અને અત્યારે હું રિટાયર છું. મને એવું લાગ્યું કે બાળકોમાં, નાના બાળકોમાં 8થી લઈને 10 સુધીના, એના કરતાં નાના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેનો નોલેજ છે, પણ એ નોલેજનો વાસ્તવિક જીવનમાં ક્યાં ઉપયોગીતા છે એ સમજાવવું બહુ અગત્યનું છે. કારણ કે ભણી અને એ લોકો આગળ વધે છે, જ્યારે તો કે ન્યૂટનના નિયમો છે, તો એનો ઉપયોગ ક્યાં કરવો, કઈ રીતે થાય છે, એના ફાયદાકારક શું છે, આ બધું વસ્તુ ભણે છે. પણ એને જો પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપી અને એમની જોડે પ્રેક્ટિકલ કરાવીને જો જ્ઞાન આપતા જઈએ તો એમણે ભણેલું એમને ગોખવું નહીં પડે અને ઓટોમેટિકલી એમને જીવનમાં એક રીતે યાદ રહી જશે. એટલે આવા અનુભવોના આધારે મેં નાના નાના ઘરમાં મળતા સાધનોમાંથી પ્રેક્ટિકલ બનાવ્યા છે કે જેના આધારે થોડો પણ ખર્ચો ના થાય, સામાન્ય ફેંકી દેવાની વસ્તુમાંથી પોતે પ્રોજેક્ટ બનાવી શકે અને આ વિડીયોની દુનિયામાંથી, મોબાઈલની દુનિયામાંથી બાળકો થોડા બહાર નીકળે અને પોતાની જાતને વૈજ્ઞાનિક તરીકે વિકસવાની કોશિશ કરે, એવો મારા અભિગમ સાથે મેં અહીંયા નાના નાના પ્રોજેક્ટ તૈયાર કરેલા છે અને એનો અહીંયા હું એક્ઝિબિશન્સમાં, સાયન્સ કાર્નિવલમાં મારા તરફથી એક માનસ સેવા આપીને બાળકોને પ્રોત્સાહિત કરું છું કે જેથી જીવનમાં એમનું સારું ઘડતર થાય અને વૈજ્ઞાનિક અભિગમ એમાં ઉત્પન્ન થાય. થેન્ક યુ વેરી મચ. ફૂંક મારીને ફુગ્ગામાં હવા ભરી તેનાથી ચાલતી ટોય કાર કઈ રીતે બનાવી શકાય તે શીખવાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જાતે ફુગ્ગામાં હવા ભરીને ટોય કાર બનાવી હતી. मेरा नाम नीरज कुमार शर्मा है. आई एम द फाउंडर ऑफ मेकन ब्रेक. यहाँ साइंस सिटी में हम लोग यहाँ पर आए, साइंस सिटी ने हम लोगों को मौका दिया एक वर्कशॉप करने का. यहाँ पे हम लोगों ने लगभग 250 से 300 बच्चों के साथ एक वर्कशॉप करी, जहाँ पे बच्चों ने जो खिलौने अपने हाथों से खुद से बनाए. मेकन ब्रेक जो हमारा क्या कहते हैं ऑब्जेक्टिव है इस युग के अंदर कि बच्चे अपने खिलौने खुद से बना सके और हम लोग और जो असली ज़िंदगी में जो चीज़ें हो रही हैं उनको समझ सके. तो हम लोग जो खिलौने बनाते हैं वो इस तरह खिलौने बनाते हैं कि बच्चे उनको खुद से बनाते हैं और उसके बाद बच्चे असली ज़िंदगी की चीज़ों को खुद से समझ पाते हैं. तो आइडिया इस कि किस तरीके से बच्चों की सोचने की क्षमता, उनके समझने की क्षमता और उनके विज्ञान की सैद्धांतिक समझ को हम किस तरीके से बढ़ा सकते हैं. तो ये एक हम लोगों का गोल है कि how we can enhance the capacity of thinking, imagination and visualization through via this policy, right? Sir, future में ये बच्चों को कैसे उपयोगी होगा? Yeah. तो फ्यूचर में, भविष्य में, बिकॉज ऑफ अभी आप देख रहे हैं कि आने वाले टाइम में जो जितनी भी जॉब्स क्रिएट हो रही हैं वो सारी की सारी स्टेम रिलेटेड क्रिएट हो रही हैं और हमारे इस समय के अंदर
3.5 मिलियन स्टेम जॉब्स क्रिएटेड है, उसमें अभी भी 2.5 मिलियन से ज़्यादा जॉब अनफिल्ड है, बिकॉज कि बच्चों के पास अभी वो स्टेम क्वालिटीज़ नहीं है और वो हुआ इसलिए है क्योंकि बच्चों को उस उम्र में कुछ ऐसा बनाने को करने को या बच्चों ने कहीं मिला नहीं है। तो उस एक गैप को मेक एंड ब्रेक फिल करना चाहता है ताकि बच्चों के हाथों में और दिमाग की वो समझ बढ़ सके कि वो अपनी खुद की चीज़ों को विकसित कर सके और हमारा जो मेक इन इंडिया का जो सपना है वो सक्षम साकार हो सके। મારું નામ અમિત કુમાર રમેશભાઈ પટેલ છે। શ્રી ત્રિગી મિશ્ર પ્રાથમિક શાળા ધર્મજ પ્રાથમિક શાળામાંથી હું મારા આજે 12 વિદ્યાર્થીઓ સાથે અહીંયા સાયન્સ કાર્નિવલ કે જે ગુજરાત સાયન્સ સિટી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઉજવી રહી છે તેમાં પાર્ટિસિપેટ થવા માટે આજે અમે પધાર્યા છે। આજના આ ચોથા દિવસના કાર્યક્રમમાં મેક એન્ડ બ્રેક એટલે કે જે ટોયઝ વૈજ્ઞાનિક ટોયઝ બનાવતી એક ઓનલાઈન વેબસાઇટ છે એના આજના કાર્યક્રમમાં મને અને મારા વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી। ટોયઝ વિશે વાત કરું તો ટોયઝ જે હતા એ સાયન્ટિફિક બેઝ ટોયઝ હતા। એ ટોયઝને કેવી રીતે બનાવી શકીએ એમાં વિજ્ઞાનના કયા સિદ્ધાંતો યુઝ થયા છે અને ટોયઝ બનાવવાની પણ એટલી મજા હતી અને ટોયઝ બનાવ્યા પછી એની સાથે રમવાની પણ એટલી જ મજા અમારા વિદ્યાર્થીઓને આવી છે। આવા ને આવા પ્રોગ્રામ સાયન્સ સિટી કરતી રહે અને અમારા જેવી સ્કૂલોને અહીંયા આમંત્રિત કરતી રહે તે માટે હું એમનો ખૂબ જ આભાર માનું છું। વિવિધ વર્કશોપ પૈકી એક વર્કશોપ કિચન ગાર્ડનિંગ અંગેનો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને ઘરે ઓછા સૂર્યપ્રકાશમાં કેવા પ્રકારના છોડ વાવી શકાય અને કઈ રીતે તેનો ઉછેર કરવો તે અંગે સમજાવવામાં આવ્યું હતું। મારું નામ ડૉક્ટર રૂપલ વૈદ્ય છે। સાયન્સ સિટીના કાર્નિવલમાં આજે હું કિચન ગાર્ડનિંગ વર્કશોપ બેઝિક્સ નાના છોકરાઓને શીખવાડવા માટે આવી હતી, જ્યાં મેં એ લોકોને ઓછા તડકામાં કે ઓછી જગ્યામાં કુંડામાં પણ એ લોકો કેવી રીતે કયા કયા પૌષ્ટિક નાના નાના વેલા કે છોડ વાવી શકે જેને લીધે એમના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય અને એ ઉગાડવા ખૂબ સહેલા છે, નથી એને માટે ખૂબ મહેનત જોઈતી કે નથી કોઈ ખર્ચો અને આપણે રસોડામાંથી નીકળેલો સો કોલ્ડ વેસ્ટમાંથી આપણે કેવી રીતે આપણી માટીને સારી કરી શકીએ અને આ બધું ઉગાડી શકીએ, જેમ કે ફુદીનો, તાંદળજો, મેથી, પાલક સિઝન પ્રમાણે શું શું ઉગાડી શકાય એને માટેની વાત કરવા આવી હતી। નમસ્તે, હું દેત્રોજ પ્રાથમિક શાળામાંથી અમે લગભગ 150 વિદ્યાર્થીઓ લઈ અને સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા છીએ। અહીંયા સાયન્સ સિટીમાં જે સાયન્સ કાર્નિવલ ચાલુ છે એમાં આજે અમે મુલાકાતે છીએ। એમાં અમને જે અત્યારે પોલ્યુશન થાય છે એ પોલ્યુશન ઓછું કરવા માટે જે જમીનની ફળદ્રુપતા વધારવા માટે જે છોડ છે ઘરે ઉગાડી શકાય એની જે જુદી જુદી જે માહિતી આપી કે જે ફુદીનાનું છે પછી પોઈ છે એ બધા છોડ ઉગાડવાની જે માહિતી આપી ખૂબ જ રસપ્રદ હતી અને અમને એમાંથી સારું એવું જ્ઞાન મળ્યું છે। મારું નામ ઠાકોર વિશ્વ કૌશિકભાઈ છે। અમે દેત્રોજ પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ। આજના આ સાયન્સ કાર્નિવલમાં અમે જે ભાગ લીધો અને મેડમે અમને જે શીખવાડ્યું તે અમને ખૂબ જ ગમ્યું અને અમને કહ્યું કે પ્લાસ્ટિકને વધવા ન દો અને માટી સુધારો, તે અમને ખૂબ જ ગમ્યું અને આ વાત અમે અમારા વિદ્યાર્થી જીવનમાં ઉતારીશું। સાયન્સ કાર્નિવલ દરમિયાન અદાણી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ ખાસ પ્રકારની સ્કીટ રજૂ કરી હતી, જેના દ્વારા પૃથ્વી પર વધતા જતા જુદા જુદા પ્રકારના પ્રદૂષણો અને તેની અસર પ્રદૂષણોને કઈ રીતે ઓછા કરીને પર્યાવરણને જાળવવું તે અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। અત્યારે ઘણા કાર્યક્રમોમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આ ડ્રોન કેમેરા કઈ રીતે ઉડાવવો તેના માટે શું શું ધ્યાનમાં રાખવું તે અંગે સમજ આપતા એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સાયન્સ સિટીના ઓડિટોરિયમમાં 5 દિવસ માટે પોપ્યુલર સાયન્સ લેક્ચર્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને માનવ જીવનમાં વિજ્ઞાનનું કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું। સાથે સાથે સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત ભારતનો સંકલ્પ કઈ રીતે સિદ્ધ કરી શકાશે તેના વિશે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો। મારું નામ કેના છે, કેના ગિયા। હું અહીંયા અમદાવાદમાં જ રહું છું। દર વર્ષે સાયન્સ સિટી તરફથી જે કાર્નિવલ યોજાય છે એ ખૂબ જ સરસ હોય છે। છોકરાઓને ખૂબ સારું એક્સપોઝર મળે છે। આમાં સાયન્સ રિલેટેડ ઘણી બધી નવી નવી વિગતો જાણવા મળે છે।
દર વર્ષે જે યોજાય છે હું પણ મારા બાળકને લઈને અહીંયા આવું છું અને ઘણું નવું જાણવા મળે છે. સાયન્સ કાર્નિવલ દરમિયાન ગુજરાત સાયન્સ સિટી ખાતે ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકોએ લીધી હતી. વિશ્વમાં થઈ રહેલા ક્લાઇમેટ ચેન્જ, તેની અસર, તેના કારણો વગેરે વિશે આ લેબમાં વિગતવાર માહિતી મળી રહે છે. મારું નામ મુકેશ છતાણી છે. હું સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાંથી આવું છું. અમે લોકો સાયન્સ કાર્નિવલમાં આજે આવ્યા છીએ. આ સાયન્સ સિટી દ્વારા જે નવું ક્લાઇમેટ ચેન્જ લેબ લર્નિંગ લેબ બનાવવામાં આવી છે એ ખૂબ જ સુંદર છે. આજે વિશ્વમાં સૌથી વધારે જો તકલીફ હોય તો એ પોલ્યુશનની તકલીફ છે અને એના માટે જવાબદાર આપણે જ છીએ. તો શા માટે આ પોલ્યુશન એટલું બધું વધ્યું અને આબોહવાના જે કંઈ ચેન્જ થઈ રહ્યા છે તેના કારણો બધું બતાવતું આ લેબ છે. ખૂબ જ અવેરનેસ અને ખૂબ જ સુંદર રીતના તૈયાર કરેલી આ લેબ ભવિષ્યમાં એક વ્યક્તિઓ માટે, દરેક નાગરિકો માટે એક સારો એવો સંદેશો આપે છે અને આમાંથી ઘણું બધું શીખવાનું પણ છે. જેવી રીતના બદલતી આબોહવાના કારણે તાપમાનમાં વધારો, અલગ અલગ ચક્રવાતો આવી રહ્યા છે અને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે, પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે. તો આ બધા માટેના જે પરિબળો કામ કરી રહ્યા છે એ પરિબળોને કેવી રીતના આપણે આપણા કંઈક કાબૂમાં લઈ અને એના માટેના યોગ્ય પગલાં કરી અને આપણી જીવનશૈલીની અંદર જે બદલાવ લઈ આવવાની જરૂર છે એ બદલાવ લઈ આવીએ તો એક આ પૃથ્વીને એક સારી પૃથ્વી બનાવી શકશું અને માણસને જીવવા માટેની પૃથ્વી બનાવી શકશું. જો આ બાબતે આપણે ખ્યાલ નહીં રાખીએ તો આવનાર દિવસોની અંદર ખૂબ જ મોટી મુશ્કેલીઓ માનવ માટે સર્જાશે. એટલા માટે આ જે કંઈ કન્સેપ્ટ છે એ ખૂબ જ સરસ કન્સેપ્ટ છે. એને એક સમાજ માટે અને દેશ માટે અને દુનિયા માટે એક સારો એવો સંદેશો આપી જનારી આ લેબ છે અને આગળ જતા ખૂબ જ સરસ મજાનું લોકો માટે આ ઉપયોગી લેબ સાબિત થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી સાપ સીડીની રમત પણ પ્રદર્શિત કરવામાં આવી હતી, જે રમત દ્વારા વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે પર્યાવરણલક્ષી શિક્ષણ મેળવ્યું હતું. સાયન્સ કાર્નિવલના 5 દિવસ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીના લાઈફ સાયન્સ પાર્કમાં સાપ કરડવા અંગે જાગૃતિ આપતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝેરી અને બિનઝેરી સાપ અંગે તેમજ સાપ કરડે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ સિવાય એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની વિવિધ ગેલેરીઓમાં વર્કશોપ્સ તેમજ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 3 માર્ચે સાયન્સ કાર્નિવલનું સમાપન થયું હતું, જેમાં એક્ઝિબિટર્સ તેમજ જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત 5 દિવસનો સાયન્સ કાર્નિવલ સફળ રહ્યો હતો.